ડીસા કોલેજમાં ઓલ ઇન્ડિયા ઇન્ટર યુનિવર્સિટી સોફ્ટવેર ભાઈઓ ટુર્નામેન્ટનો પ્રશિક્ષણ કેમ્પ યોજાયો। તારીખ 4/5/2025 થી 8/5/2025 દરમિયાન વિક્રમાસિમા યુનિવર્સિટી નેલોર આંધ્રપ્રદેશ ખાતે ઓલ ઇન્ડિયા ઇન્ટર યુનિવર્સિટી સોફ્ટબોલ ભાઈઓ ટુર્નામેન્ટ યોજાનાર છે, જેમાં હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સોફ્ટબોલ ભાઈઓની ટીમ ભાગ લેવા જઈ રહી છે। અહીં ઉલ્લેખનીય છે કે ઓલ ઇન્ડિયા ઇન્ટર યુનિવર્સિટી સોફ્ટબોલ બહેનો ટુર્નામેન્ટનો પ્રશિક્ષણ કેમ્પ સફળતાપૂર્વક યોજાયા બાદ તારીખ 26/4/2025 થી શરૂ થયો। આ પ્રશિક્ષણ કેમ્પમાં ચાણસ્મા, પાટણ, ખેરાલુ, સર્વોદય કોલેજ, કાંટ અને ડીસા કોલેજના 17 ખેલાડીઓએ ભાગ લીધો। પ્રશિક્ષણ કેમ્પમાં ખેલાડીઓને પદ્ધતિસરની ટ્રેનિંગ અને સખત મહેનત કરવામાં આવી। ડીસા કોલેજના સોફ્ટબોલ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અજય કનોજે ખૂબ જ સહકાર આપ્યો। મારું નામ ઠાકોર સંજયસિંહ છે। હું પાટણ કોમર્સ કોલેજમાંથી આવ્યો છું। અમારો કેમ્પ બે દિવસ 26 તારીખથી શરૂ થયો છે। ડીસા કોલેજમાંથી અમને ખાવા પીવાની તેમજ રહેવાની સગવડ મળી છે। ડીસા કોલેજમાંથી અમને ખૂબ જ સારી સગવડો મળી છે, તેથી યુનિવર્સિટીને હું વિનંતી કરું છું કે અવારનવાર કેમ્પ અહીંયા યોજે, તેમજ અમે અમારી કોલેજ તેમજ યુનિવર્સિટીનું નામ રોશન કરશું। પ્રશિક્ષણ કેમ્પમાં ભાગ લીધેલ તમામ ખેલાડીઓને ડીસા કોલેજના ટ્રસ્ટીશ્રીઓ અને પ્રિન્સિપાલ ડોક્ટર આરતીબેન પટેલે નેશનલ લેવલે યુનિવર્સિટીનું નામ રોશન કરવા શુભકામનાઓ પાઠવી તમામ ખેલાડીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવેલ। યુનિવર્સિટીના સ્પોર્ટ્સ ડાયરેક્ટર ડોક્ટર ચિરાગભાઈ પટેલે ઓલ ઇન્ડિયા પ્રશિક્ષણ કેમ્પનું સફળ અને સુંદર આયોજન કરાવવા બદલ ડીસા કોલેજના સ્પોર્ટ્સ ડિપાર્ટમેન્ટના અધ્યક્ષ ડોક્ટર આર.ડી. ચૌધરી અને સંસ્થાને અભિનંદન પાઠવેલ। હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણનો સોફ્ટબોલનો પ્રશિક્ષણ કેમ્પ ડીએનપી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ડીસાના યજમાન પદે યોજાયો। 24 થી 26 બહેનોનો પ્રશિક્ષણ કેમ્પ યોજાયો અને 26 થી 29 ભાઈઓનો કેમ્પ યોજાયો। અમારી સંસ્થા તરફથી અમે બહેનો ભાઈઓને પૂરતી સુવિધા આપવાનો પૂરતો પ્રયત્ન કર્યો છે। યુનિવર્સિટી અમારા પર વિશ્વાસ રાખીને આવા કેમ્પો સતત અમને આપતી રહે અને વિદ્યાર્થીઓનું હિત એમાં જળવાઈ રહે એવું અમને લાગી રહ્યું છે। વિદ્યાર્થીઓ નેલ્લોર ખાતે બંને ટીમ નેલ્લોર ખાતે રમવા જઈ રહી છે। બંને ટીમને અમારી સંસ્થા વતી, ટ્રસ્ટીઓ વતી અને યુનિવર્સિટી વતી શુભેચ્છાઓ પાઠવું છું। તેઓ આપણી કોલેજનું, યુનિવર્સિટીનું નામ રોશન કરીને આવે તે માટે ઈશ્વરને પ્રાર્થના। થેન્ક યુ। અહેવાલ ભરત સોલંકી, સંબંધ ભારત ન્યૂઝ, ડીસા।